ધરતીનું રક્ષણ અને જન આરોગ્યના જતન માટે પ્રાકૃતિક કૃષિ અને વર્તમાન સમયની માંગ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વિવિધ ગામોમાં પ્રગતિશીલ ખેડૂતો પાસેથી તાલીમો લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વર્તમાન સમયમાં વધતા જતા રાસાયણિક પ્રદૂષણ સામે ધરતી માતાનું રક્ષણ કરવા અને માનવ આરોગ્યને જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ પદ્ધતિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું એક મહત્વનું પગલું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવા સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થાય છે, જે ખેડૂત અને પર્યાવરણ બંને માટે આશીર્વાદરૂપ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે એક જન આંદોલન બની ચૂકી છે. આ ખેતી પદ્ધતિની વિશેષતા એ છે કે તેમાં માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અંદાજે 30 એકર જમીનમાં ખેતી કરી શકાય છે, જેનાથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો હોય છે, જે જમીનને કુદરતી રીતે પોષણ આપે છે. દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ ગામે ગામ ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે. ત્યારે દેવગઢ બારિયા તાલુકાના તોલણી અને દુધિયા સહિત અન્ય અંતરિયાળ ગામોમાં પણ પ્રાકૃતિક ખેતી માટેની તાલીમો યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતી થકી 90% પાણીની બચત અને ખર્ચમુક્ત ઉત્પાદન દ્વારા ગામડાઓ સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે, જે અંતે રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. અહેવાલ ચંદુભાઈ મોહને.